એટલે એસઆઈપી ની ડેટ આપણે એવી રીતે સિલેક્ટ કરવી જોઈએ ને કે જેમાં આપણી પાસે ફંડ અવેલેબલ રહેતું હોય. હવે ઘણા લોકોને 10 તારીખે સેલરી આવતી હોય તો એને 10 તારીખ ક્યારે આની અંદર રખાય નહીં. 2023 અને 24 ના વર્ષની અંદર આખા વર્ષની અંદર મારે એકય વખત બીજી વાર રૂપિયો ઇન્વેસ્ટ કરવાનો થયો જ નથી. આ આટલું માર્કેટ કેટલું 2024 માં ઘણું ઉપર ગયું, ત્યાંથી અત્યારે ઘણું નીચું પણ આવી રહ્યું છે. હવે અત્યારે આમાં ઘણા લોકો રોકાણ કરેલું હોય ને તો આમ એને માઇનસ પણ બતાવતા હોય. લાસ્ટ 3 યરમાં જેને પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 21, 22, 23 માં, એ લોકોને અહીંયા 100%, 125% નહીં પ્રોફિટ મળ્યા, રૂપિયા ડબલ થઈ ગયા છે. નમસ્કાર મિત્રો, સ્ટોક્સ ઓફ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમે જોઈ રહ્યા છો સ્ટોક્સ ઓફ યુટ્યુબ ચેનલ ઉપર પ્રથમ પોડકાસ્ટ એપિસોડ. આ એપિસોડ એક મહત્વના મુદ્દા ઉપર છે અને એ મુદ્દો આપણે ઉઠાવ્યો છે મ્યુચ્યુઅલ ફંડ માંથી. જનરલી મ્યુચ્યુઅલ ફંડ ની અંદર બે પ્રકારના રોકાણકારો જોવા મળે છે. એક, મ્યુચ્યુઅલ ફંડના દરેક પ્લાનની અંદર પોતે મંથલી ઇન્સ્ટોલમેન્ટ પે કરતા હોય છે, જેને એસઆઈપી ના નામથી ઓળખાય છે. અને ઘણા વ્યક્તિઓ લમસમ એટલે કે વન ટાઈમ પોતાની પાસે જેવા ફંડની સગવડ હોય એ પ્રમાણે તે લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો આપણે મુદ્દો એ ચર્ચા કરવાનો છે આજે કે એસઆઈપી કરીએ તો બેસ્ટ રિટર્ન મળે કે પછી વન ટાઈમ એટલે કે લમસમ કરીએ તો બેસ્ટ રિટર્ન મળે કે પછી બંને સરખું જ હોય છે. આ પોડકાસ્ટની અંદર ચર્ચા કરવાથી આપણને એ પ્રશ્નનો જવાબ જરૂર તમને મળશે. તો અંત સુધી આ વિડીયોની અંદર બન્યા રહેજો. આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોની અંદર આજે ઉપસ્થિત છે સ્ટોક્સ હબના ડિરેક્ટર અને NISM સર્ટિફાઈડ એનાલિસ્ટ એવા મિસ્ટર અજય ઠુમ્મર. સ્વાગત છે અજયભાઈ તમારું. થેન્ક યુ. આજે આપણે મહત્વનો મુદ્દો ચર્ચા કરી અને લોકોને ક્યાંક ને ક્યાંક એનો પ્રશ્ન છે કે આ એસઆઈપી સારી પડતા માર્કેટમાં ઘણા બધા પ્રશ્નો છે, ક્યારે કરવું ક્યારે ન કરવી, એસઆઈપી વન ટાઈમ કરવું કે નહીં, અઢળક પ્રશ્નો છે. લગભગ એવી ચર્ચાઓ આપણે કરીશું જેનાથી આ વિડીયો જોનારાઓને એના એ પ્રશ્નોનો જવાબ વિડીયોમાંથી ક્યાંક ને ક્યાંક મળી રહે. આપણે આ બાબત લોકોને સમજાવી શકીએ એના માટે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડની અંદર પ્લાન છે, પણ એક એવો પ્લાન છે ને એક એવી એએમસી કંપની છે કે જ્યાં સૌથી વધારે ગ્રોથ છે, ઉપરાંત સૌથી વધારે AUM છે. તો એનો મતલબ કે લોકો ક્યાંક ને ક્યાંક એ પ્લાનમાં વધારે સંકળાયેલા છે એવું આપણે AUM ઉપરથી વિચારી શકીએ, બરાબર ને? તો આપણે એ પ્લાન લઈએ નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ. કદાચ તમારી સાથે મારે ચર્ચા થઈ હતી તો તમે પણ જણાવતા હતા કે એ પ્લાનમાં તમારું પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે અને એઝ હું પણ જણાવું એઝ ઇન્વેસ્ટર તરીકે મારું પણ એ પ્લાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે. તો આપણે ઈ પ્લાન ઉપર ડિસ્કશન કરીએ અને ડિસ્કશન માટે આપણે બેઝ લઈશું 2024 નું આખું વર્ષ, એટલે કે 12 મહિનાને આધારે આપણે એ સમજણ મેળવીશું કે કેવું રહી છે વન ટાઈમમાં કે કેવું રહી છે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે એસઆઈપી દરમિયાન. તો જરાક તમે ઈ પ્લાન ઉપર તમારું જે લાસ્ટ યર ઇન્વેસ્ટમેન્ટ છે તમે એક ડેટા બી કેલ્ક્યુલેટ કરીને રાખ્યો છે, જરૂર પડે તો તમે એ સમજાવવા માટે હેલ્પ લઈ શકો છો. તો જરાક મને એ પ્લાન વિશે ડિસ્કશન કરો એસઆઈપી ના મુદ્દાને આધીન. લાસ્ટ યરમાં જો જાન્યુઆરી 2024 થી વાત કરવામાં આવે ને તો જાન્યુઆરી હું એસઆઈપી મારી છે ને દર મહિનાની 10 તારીખે રાખું છું. દર મહિનાની 10 તારીખે મારું ઓટો પેમેન્ટ ડિડક્ટ થઈ જાય છે. હવે 10 તારીખે કોઈ સાયકોલોજીકલ એવી કોઈ ડેટ સિલેક્ટ કરેલી છે કે પછી તમારી પાસે ફંડ અરેન્જમેન્ટ ઈ તારીખે હોય ઈ મુજબ કે માર્કેટ? નોર્મલી એમાં એવું હોય કે આપણે ઘણા લોકો આ એક મિસ્ટેક કરતા હોય કે 1 તારીખે 2 તારીખે એસઆઈપી રાખી દેતા હોય, પણ હવે એની સેલરી જ 5 તારીખે આવતી હોય, 7 તારીખે આવતી હોય, 10 તારીખે આવતી હોય. એટલે એસઆઈપી ની ડેટ આપણે એવી રીતે સિલેક્ટ કરવી જોઈએ કે જેમાં આપણી પાસે ફંડ અવેલેબલ રહેતું હોય. હવે ઘણા લોકોને 10 તારીખે સેલરી આવતી હોય તો એને 10 તારીખ ક્યારે આની અંદર રખાય નહીં, ક્યારેક 11 તારીખે 12 તારીખે એને આવે સેલરી, અને 15 તારીખ સિલેક્ટ કરવી જોઈએ. અમુક વ્યક્તિઓ છે અને 2-3 તારીખે 5 તારીખે આવી જાય તો એ લોકો 10 તારીખે રાખી શકે. મારું બધું ફંડ નોર્મલી જે કઈ સેલરી કે અધર ઇન્કમ્સ જે કઈ આવવાનું હોય ને બધું 5 તારીખ પહેલા ફરજિયાત આવી જ જતું હોય છે, ક્યારેક 6 તારીખ આવે, એટલે મેં 10 તારીખ રાખી છે મારી. ઓકે, મતલબ ડેટ સિલેક્શન માટે વધારેમાં વધારે બેઝ લોકો એની જે સેલરી ઇન્કમ આવતી હોય અથવા બિઝનેસ ઇન્કમ આવતી હોય એની બેક ડેટ ઉપર લઈ જાય કે 2-3 દિવસ પછી રાખવી જોઈએ, એટલે પ્રોપર ઈએમઆઈ એનો ઇન્સ્ટોલમેન્ટ કટ થાય, એટલે ક્યારે બાઉન્સ ન જાય. જો કે આનો બાઉન્સ ચાર્જીસ કોઈ હોતો નથી, પણ છતાંય એક સ્ટેબિલિટી વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ તમારું ચાલુ રહે. ઓર આગળ વધારીએ આપણે કે કેવું રહ્યું છે પ્લાન ની અંદર. જાન્યુઆરી ની જો વાત કરું ને તો એનાલિસિસ આપણું હમણાં જે લાસ્ટ જોયું પ્રમાણે જાન્યુઆરી 2024 માં 10 તારીખે મેં ઇન્વેસ્ટમેન્ટ જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે 140 રૂપિયાની એનએવી ચાલતી. બરાબર. જે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ના આખા વર્ષના અંતે જોવામાં આવે તો અત્યાર પ્રમાણે ગઈકાલનો જે ડેટા આપણે એનાલાઇઝ કરીએ તો 7 ફેબ્રુઆરીના રોજ એની એનએવી અત્યારે ચાલી રહી છે 158 રૂપિયા. હવે આ એક વર્ષની અંદર
140 થી 158 જે અત્યારે ભાવ ચાલી રહ્યો છે, પણ વર્ષની અંદર આ 182 સુધી જઈને આવ્યો છે. બરાબર છે. ઓકે. સપ્ટેમ્બર મહિનામાં આ એનએવી 182 રૂપિયા આસપાસ ચાલતી હતી. એટલે મારું ઇન્વેસ્ટમેન્ટ અમુક 140 ના ભાવે થયું છે, અમુક 162 ના ભાવે થયું, અમુક 169 ના ભાવે થયું, પણ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે જે છે એ એક વર્ષના બાદ અત્યાર પ્રમાણે જો જોવામાં આવે તો મારું ઇન્વેસ્ટમેન્ટ 147 ની એનએવી ચાલી રહી છે. તો મતલબ ફાઇનલ નથી, એક ડેટા કેલ્ક્યુલેટ કરવા માટે બેઝ લીધેલો છે, તો ફિક્સ નથી, પરંતુ એના ઇન્વેસ્ટમેન્ટમાં બતાવે છે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આનું 12 હપ્તા જે કપાયા છે એમાં કોઈ નીચા ભાવે, કોઈ ઊંચા ભાવે, કોઈ 180 ભાવે, કોઈ 175 ભાવે, તો કોઈ મહિને એમને 135 ના ભાવે, એમ અલગ અલગ મહિનાઓમાં થઈને 12 મહિનાના ટોટલ 147 ભાવના યુનિટ પડે છે. તમે આમ મંથલી જે એસઆઈપી ની વાત કરો છો એમાં એક બેઝ વ્યક્તિનો આધાર લઈએ આપણે, તો તમારી અમાઉન્ટ તો જે પણ હોય, તો કોઈ વ્યક્તિ 1000 રૂપિયા નાખતો હોય તો ઇન શોર્ટ કે એ વ્યક્તિએ 12000 રૂપિયા આ પ્લાન ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય, તો આખા 2024 ના વર્ષનું એ વ્યક્તિનું 12000 નું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય અને ઈ 12000 રૂપિયામાં એને એક નંગ છે, એક વસ્તુ છે, અને શેર કયો કે એનએવી કયો, એ 147 ના ભાવે પડે છે. બરાબર. તો હવે આપણે એનું એક રિટર્ન કેલ્ક્યુલેટ કરીએ કે જો તમે ઈ પ્લાન ની અંદર એસઆઈપી કરી હોય તો હાલનો ભાવ તમે કીધું એ પ્રમાણે 158 ચાલે છે, એ જે ફેબ્રુઆરી મંથ મુજબ. તો 147 રૂપિયા વાળી વસ્તુ 158 રૂપિયા, એટલે સમથિંગ તમને 11 રૂપિયા જેવો, હા બરાબર, પ્રોફિટ બોલે છે. તો 147 વાળી વસ્તુ ઉપર 11%, તો એ જે કેલ્ક્યુલેટ કરો 11 ભાગ્યા 147 ગુણ્યા 100, તો સમથિંગ તમારું 7.5% જેવું રિટર્ન થાય. જો 11 રૂપિયા પ્લસ હોત, સોરી, જો 14 રૂપિયા પ્લસ હોત તો 10% રિટર્ન તમને મળતું હોત, પણ આ માત્ર 10-11 રૂપિયા જેવા યુનિટ પ્લસ છે, યુનિટ ભાવ, તો તમને સમથિંગ 7.5-8% જેવું રિટર્ન મળે છે. આ આટલું માર્કેટ કેટલું 2024 માં ઘણું ઉપર ગયું, ત્યાંથી અત્યારે ઘણું નીચું પણ આવી રહ્યું છે. હવે અત્યારે આમાં ઘણા લોકો રોકાણ કરેલું હોય ને તો આમ એને માઇનસ પણ બતાવતા હોય, જે લોકોએ નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બરોબર છે, 180 ભાવ હતો એ સમયે કર્યું હોય તો એ લોકો અત્યારે આ પ્લાન ની અંદર લોસ એને બતાવતા હોય. પણ અમે એક વર્ષથી આમ કન્ટિન્યુ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, અથવા તમારા પ્લાન પ્રમાણે હું કહું તો 7.5%, 8% સમથિંગ નું પ્લસ છે એક વર્ષની અંદર, જ્યારે કે નિફ્ટી એના હાઈએસ્ટ કરતા 5% સમથિંગ ડાઉન આવી ગઈ છે. બરાબર. છતાં પણ આની અંદર 7.5-8% નો પ્રોફિટ, અને આમ બીજી આ પ્રોફિટ કાઉન્ટિંગ કરવા જઈએ તો અનધર કોઈ સ્ટોક્સ છે ઘણા બધા ડાઉન આવ્યા છે વગેરે વગેરે, તો એના કરતા એસઆઈપી એક બેસ્ટ વે ખરો એમ. બરાબર છે. તમારે એમાં રિસર્ચ કરવું નથી પડતું, પોતાને ટાઈમ નથી આપવો પડતો, કાંઈ વિચારવાની જરૂર જ ના પડે. દર મહિના 10 તારીખે ઇન્વેસ્ટમેન્ટ કરો, ઓટોમેટિક બેંકમાંથી કપાઈ જાય અને આપણને આનું 7.5-8% નું વળતર મળ્યા કરે. બરાબર છે. ઘણું બધું 2024 માં ઘણું બધું માર્કેટ વોલેટાઇલ રહ્યું, તેમ છતાં વર્ષના અંતે તમારી મૂડીમાં 10%-8% જેવો વધારો છે, સારામાં સારો વધારો કહેવાય. કારણ કે જો આટલું તમે એફડી કરાવી હોત આ પૈસાની, તો બી આટલું રિટર્ન તો ના જ હોય, તો 6-7% વળતર જ નોર્મલી મળે. બરાબર છે. હવે મારે દર્શકો સાથે એ વાત પણ કરવી છે કે સેમ પ્લાન ની અંદર હું સેમ વસ્તુને વન ટાઈમ થી ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો જરાક એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. સેમ પ્લાનમાં એવી જ રીતે નક્કી કરીએ કે ભાઈ મારું ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ની બધું અલગ છે, પણ એ જે તમે કેમ 1000 ના બેઝ ઉપર લીધું આપણે તમારું ઉદાહરણ, એમ મારું પણ સમજો કે 1000 ના બેઝ ને આધારે સમજીએ. જ્યારે જાન્યુઆરી 2024 ની અંદર તમે જ્યારે 1000 રૂપિયાથી એસઆઈપી ચાલુ કર્યું ને, એ જ સમયે મેં એક સાથે વન ટાઈમ લમસમ આખા વર્ષના 12000 રૂપિયા એ જ સમયે મેં ઈ નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ ની અંદર ઇન્વેસ્ટ કરી દીધા હતા વન ટાઈમમાં. હા, એ જાન્યુઆરી 2024 ની અંદર ત્યારે એનએવી નો ભાવ હાલતો તો 140 અરાઉન્ડ, તો 140 ના ભાવે મેં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. પછી જુઓ, મને માર્કેટમાં બહુ ટાઈમ નહીં મારી પાસે જોવાનો, કે માર્કેટમાં બહુ રિસર્ચનું એટલું બધું ડીપમાં મને ઉતરવું ગમતું નહોતું. એક સ્વભાવ પણ હોય છે ઘણા ઇન્વેસ્ટરનો કે ભાઈ મગજમારી લાગે એ લોકો માટે. તો મેં પછી છે ને એક પ્લાન લઈ લીધો, આમ વિચારી લીધું કે આ રીતે મારે ચોઈસ કરવી છે. ઈ પણ કેવી રીતે, જૂની કેટલીક હિસ્ટ્રીઓ જોઈ મેં 2, 3, 4, 5, 6 વર્ષની, એના આધારે ડિસાઈડ કર્યું કે આ પ્લાન છે ને, એ જ્યારે પણ એની એનએવી ઓલ ટાઈમ હાઈ જે ભાવ ઉપર હોય ત્યાંથી 10% જેટલી નીચે આવે ને, તો હું ઈ સમય, ઈ પછી વર્ષ થયું હોય તો ભલે, 3 મહિના થયા હોય તો ભલે, અને 3 વર્ષ થયા હોય તો ભલે, ઈ સમયે હું વળી પાછા જે અમાઉન્ટ મેં આખા વર્ષની, જેમ કે 12000 હતી, તો ઈ 12000 રૂપિયા ફરી પાછા હું આ જ પ્લાન ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ. એટલે કે યોગ્ય સમયે
એક જ વખત પૈસો ઇન્વેસ્ટ કરીશ, દર મહિને નહીં કરું. બરાબર. પણ 10% ડાઉન આવે ત્યારે 10% તો છેલ્લા 2 વર્ષમાં આમ જોવા જઈએ, 3 વર્ષમાં આમ તો જોવા જઈએ 10% સમથિંગ તો કોઈ એની એટલી ડાઉન આવી જ નથી. હા, ખાસ કરીને હું તમને આ વાત કરું ને તો મારે 2024માં આ જ બાબતને આધારે વાત કરું તો સ્મોલ કેપ ઇન્ડિયામાં પ્લાન ઘણા સમયથી ચાલે છે. ડેટા મેં 1 વર્ષનો લીધો છે, જેના કારણે દર્શક મિત્રો વ્યવસ્થિત સમજી શકે. બરાબર. તો 2023 અને 24ના વર્ષની અંદર, આખા વર્ષની અંદર મારે એકેય વખત બીજી વાર રૂપિયો ઇન્વેસ્ટ કરવાનો થયો જ નથી. 140ના ભાવે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને પછી બીજી વાર જરૂર પડી જ નથી, કારણ કે મેં જે પ્લાન બનાવ્યો હતો 10% નીચે NAV આવે તો નાખવાનો. જેમ કે જયારે મેં 140ના ભાવે લીધું જાન્યુઆરીમાં, પછી મને 2024ના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ગમે ત્યારે 140 થી 10% કરો એટલે 14 રૂપિયા થાય. તો 140 માંથી 14 બાદ કરો તો 125 થી 27 ની રેન્જમાં NAV આવી હોત ને તો ફરીથી હું 12,000 રીઇન્વેસ્ટમેન્ટ ઈ પ્લાન ની અંદર કરત. ઈ મારો પ્લાન છે, પણ મેં પછી આવી જ ને એટલે કર્યું નથી. પણ આખું વર્ષ પૂર્ણ થવા આવ્યું 2024ના ડિસેમ્બર સુધી ક્યારેય NAV આવી છે, જરૂર NAV નીચે આવી છે. ક્યારેક 160 થઈને તો પાછી 55 આવી, ક્યારેક 170 થઈને તો પાછી 66 સુધી આવી, ક્યારેક 180 થઈને તો પાછી 75 સુધી આવી છે, ક્યારેક 69, 70 સુધી આવી. મેં જે વિચાર્યું હતું 10% ઈ આવી નથી. પણ હમણાં જસ્ટ 2025ના જાન્યુઆરી મહિનામાં સ્મોલ કેપની NAV જે 182 રૂપિયા હતી ને, એ ન્યાથી ને 158 રૂપિયા સુધી અત્યારે હાલે છે. તો સમજો 180 વાળી વસ્તુના 10% એટલે 18 રૂપિયા થાય. તમે 182 માંથી 18 રૂપિયા બાદ કરો ને તો જવાબ 164 રૂપિયા આવે. તો મારો પ્લાન ઈ જ હતો કે જયારે ઓલ ટાઈમ હાઈ ગયા પછી NAV 10% નીચે આવે ત્યારે ફરીથી રીઇન્વેસ્ટમેન્ટ કરવું. તો મને આ નવા વર્ષની શરૂઆતમાં પાછી મને જાન્યુઆરીમાં, એટલે સમજો ને 2024માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું જાન્યુઆરીમાં, અત્યારે આવ્યો 2025નો જાન્યુઆરી, એટલે કમ્પ્લીટલી 1 વર્ષ થયું. 1 વર્ષમાં મને ફરીથી માર્કેટે મોકો આપ્યો, ફરી વાર ભાઈ તમારા પ્લાન પ્રમાણે રીઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે મેં ફરીથી 12,000 રૂપિયા 162 ની NAV થી જસ્ટ લાસ્ટ મંથ ની અંદર જ રીઇન્વેસ્ટમેન્ટ કર્યું. અહીંયા મેં ડેટા 12,000 રૂપિયા ડમી છે, એ સમજાવવા માટે છે. મારું ઇન્વેસ્ટમેન્ટ, મારી ફંડ મેનેજમેન્ટ, કેટલી વેલ્યુ, એ બધું રિયલમાં અલગ છે. એટલે સમજાવવા માટે મેં 12,000 લીધેલા છે. તો એ 12,000 રીઇન્વેસ્ટમેન્ટ કર્યા તો એક વખત 140ના ભાવે અને એક મેં કર્યું છે 162ના ભાવે. હવે પછી મારા માટે 162 રૂપિયાથી નીચે 10%, એટલે કે ફરીથી 16 રૂપિયા જેવી NAV જશે. એ આ વર્ષે જાય તો ભલે, આવતા વર્ષે તો જાય તો ભલે, નો જાય તો ભલે, તો હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તો હું અહીંયા 2 વખત ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠો છું. એટલે તમારે જેમ રિટર્ન 7.5-8% થયું એમ મારા રિટર્ન ની આપણે વાત કરીએ તો હવે જુઓ 140ના ભાવે ઇન્વેસ્ટમેન્ટ, પછી 162ના ભાવે ઇન્વેસ્ટમેન્ટ, બે જગ્યાએ મની વેલ્યુએશન સરખી છે 12,000. તો આપણે 40 + 162 ની એવરેજ કાઢીએ તો 151 જેવો ભાવ મારો એવરેજ ભાવ બને છે. અને હાલમાં એ 158 ચાલે છે. તો 151 થી 58 એટલે 7 રૂપિયા જેવો મને પ્રોફિટ મળે છે, જે 151ના બેઝ પ્રમાણે માત્ર 5% અરાઉન્ડ બને. 5.5%. તમારે 7.5% જેવું રિટર્ન ચાલે છે અને મારે 5% જેવું રિટર્ન ચાલે છે. બે વ્યક્તિઓએ પૈસાઓ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, એમાં તમારે 12,000 વેલ્યુ થઈ, મારે બીજા વર્ષમાં ફરીથી 12,000 થઈ ગયા છે, જે તમે આખા વર્ષમાં હવે 1,000 પ્રમાણે ભરશો. હજી મારે 1,000 પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ બાકી છે. હા, ઓલરેડી 2 વર્ષનો એક સાથે અત્યારે તમારે થઈ ગયો છે. ઓકે. તો હવે મેઇન પોઈન્ટ એ છે કે આ તો ઓકે, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે SIP વાળા વધુ કમાય છે, વન ટાઈમ વાળા લાસ્ટ યર પ્રમાણે ઓછું કમાઈ રહ્યા છે. કે વન ટાઈમમાં પાછું કેવું છે કે જે લોકો માર્કેટનું સતત એનાલાઇઝ કરતા રહેતા હોય, સતત તમે રિસર્ચ કરતા રહેતા હોય, સતત આજે કેટલું માર્કેટ અપ ગયું, કેટલું ડાઉન થયું, રોજે રોજ તમે જોતા રહ્યો તો તમને ખ્યાલ રહે કે આ એકદમ હાઈએસ્ટ NAV થઈ છે, હવે અહીંયાથી 10% એટલું ડાઉન, અને એમાં ક્યારેક 10% ડાઉન આવી જાય, તમારું ધ્યાન ન હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય, બરાબર છે, તો નેક્સ્ટ ડે જ્યારે તમે પાછું ઇન્વેસ્ટ કરવા જાવ તો બની શકે 2%, 1% સમથિંગ પ્લસ પણ થઈ ગયું. મતલબમાં એ કે આમ આપણે તૈયાર રહેવું પડે. એ જો તક ચૂકી ગયા તો આપણો આખો પ્લાન આખો વિખાઈ જાય છે. ઇલેક્શનમાં કેમ હમણાં સતત ઇલેક્શનના રિઝલ્ટ વખતે માર્કેટ બહુ સારું એવું ડાઉન આવ્યું હતું, બરાબર છે. તો ઘણા બધા લોકો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જાય, એ દિવસે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે એ લોકોને કદાચ ન ખ્યાલ હોય કે આજે તમે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ તમને આજની NAV ન મળે, એમાં તમને નેક્સ્ટ ડે ની જ NAV મળે, કારણ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એના પછીના દિવસનું તમને એની અંદર મળતું હોય છે. એટલે ઘણા લોકોએ આજે માર્કેટ ડાઉન આવ્યું એના આધાર પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું આજે, પણ બીજા દિવસે સવારે માર્કેટ પાછું 2% પ્લસમાં ખુલી ગયું હતું. એના આધારે જે ડાઉન માર્કેટનો લાભ તમારે લેવો હોય ને લઈ ના શકો.
બરાબર. એમ આની અંદર તમે વન ટાઈમ કરો ને તો એની અંદર એવું મતલબમાં થઈ શકે તમારે એક્ઝેક્ટલી તૈયાર થઈને તૈયારી ઉપર તમારે ચાલવું પડે. બાકી અમે એસઆઈપી કદાચ જો કોઈ પણ વ્યક્તિ કરતા હોય તો એસઆઈપી ની અંદર કેવું હોય કે દર મહિને એને કઈ વિચારવાનું જ નહીં. દર મહિને 10 તારીખે 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, એને કઈ લાંબુ વિચારવાનું નથી. જ્યારે પણ એમ લાગે કે કેટલું વળતર મળ્યું છે જોવું, ત્યારે મોબાઈલ ઓપન કરીને જોઈ લઈ. અત્યારે અમને જોઈએ તો બતાવી દે 7.5% સમથિંગ. તો મતલબમાં બે કન્ડિશનમાં એક જોઈએ ને તો એક તફાવત એ છે કે થોડોક બર્ડન રહે, વન ટાઈમ વાળાને બર્ડન રહે. બર્ડન રહે કે ભાઈ તમારે એની સાથે માર્કેટ સાથે અટેચમેન્ટમાં રહેવું પડે, ઇકોનોમિક કન્ડિશન ને જોવી પડે, માર્કેટ જેટલું ડાઉન છે એનાથી ઓર વધુ તો જાય એમ નથી ને, તો આપણું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એડવાન્સ માંથી નથી થઈ જતું ને, આ બધું સેટ કરવું પડે. આ ઈ એક પોઈન્ટ છે તમારો. જ્યારે એસઆઈપી વાળાને એવું કઈ જોવાની જરૂર પડતી નથી, એટલે કોઈ કઈ ખ્યાલ જ ના આવતો હોય ને એ લોકો એસઆઈપી કરી દે તો એને યોગ્ય વળતર મળે. બરાબર. તો હવે આપણે થોડાક ઓર આના આગળ વધીએ. જે સવાલ મેં તમને કર્યો હતો એ સવાલ કઈક એવો હતો કે તમારું શું માનવું છે અથવા હિસ્ટ્રી શું કહે છે મ્યુચ્યુઅલ ફંડની કે માર્કેટની, કે અમુક લાંબો સમય પસાર થાય, વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, તો જે વસ્તુના પ્લાનની એનએવી હોય અથવા કોઈ ઇન્ડેક્સ હોય એ બધા જે નીચે પડ્યા હોય એનું ભાવિ કેવું હોય છે, કે ઓર નીચે જતા હોય છે કે પાછા રિકવર થતા હોય છે કે શું હોય? એક વાત પાકી જ છે, માણસે અને માર્કેટે બરાબર હંમેશા ઉપર જ જવાનું છે, એ કઈ નીચું જવાનું નથી. બરાબર. માર્કેટમાં કદાચ ડાઉનફોલ આવે ને તો એ ટેમ્પરરી છે, બાકી રાઇઝ પરમેનન્ટ છે. ઉપર જવાનું છે, જવાનું છે, જવાનું છે એની હાવ. બરાબર. અત્યારે જે એનએવી 147 ની મારી એવરેજ છે એસઆઈપી માં, કદાચ હું દર મહિને હજી ઇન્વેસ્ટમેન્ટ કરતો રહીશ તો માર્કેટ કઈ નીચું નહીં જાય. અત્યારે નીચું આવ્યું છે તો હજી ઘણા મનમાં એમ લાગતું કે ઓર નીચું હોઈ જાય, ઓર નીચું. માર્કેટ નીચું જાય ઓલ ઓવર લોંગ ટાઈમમાં એને અપસાઇડ જવાનું જ છે. આ એનએવી મારી 147 ની છે, હજી આવતા મહિને બની શકે 152 માં આવે, એના પછીના મહિને 154 માં આવે, એના પછીના મહિને 160 પણ થઈ જાય. તો વર્ષ પૂરું થતા હું કદાચ 24 હજી 12 મહિના ઇન્વેસ્ટમેન્ટ કરીશ આવતા જાન્યુઆરી સુધી, તો મારી એનએવી જે છે બની શકે 147 ના બદલે 154-55 ની એવરેજ થઈ હોય. બરાબર. તો ઇન શોર્ટ હિસ્ટ્રી અને તમારું એવું કેવું છે, અને માર્કેટની હિસ્ટ્રી પણ એવું જ કહે છે કે જે પણ વસ્તુ તમે ચાર્ટ રીડિંગ કરો તો જોવા મળે છે કે જે વસ્તુ 180 થી 160 આવી છે અથવા 145 થઈ ગઈ હતી તો પાછી 160 થઈ છે, તો અમુક સમય માર્કેટને મળતા જ્યારે માર્કેટમાં રિકવરી આવશે તો એવો અંદાજ આપણે લગાવી શકીએ કે પાછી આ પ્લાનની એનએવી 180 તરફ જઈ શકે એવું આપણે હિસ્ટ્રીના આધારે વિચારી શકીએ છીએ. 180 કરતા પ્લસ જઈ શકે. બરાબર છે. નવો હાઈ માર્કેટ હાઈ લગાવી દીધો. સ્મોલ કેપ કંપનીના સ્ટોક જે છે નવા હાઈ તરફ વળશે, નવું માર્કેટ કેપિટલાઇઝેશન વધશે એમનું, એટલે ફરીથી ઈ સેક્ટર આખું છે સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીઓનું ઉપર જશે અને એ પ્રમાણે આ એનએવી નો ભાવ પણ ઉપર જશે, નવો હાઈ પણ લગાવી શકે છે. 185 90 પણ થઈ શકે. તેમ છતાં આપણે એવું વિચારીએ કે ફરીથી એ હાઈ સુધી જાય 180. તો અગેન તમારું જે એસઆઈપી નું ઇન્વેસ્ટમેન્ટ છે, મારું પણ એ જ પ્લાનની અંદર વન ટાઈમ નું ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં કેટલા ફેરફારો થયા હોય એનું એક અનુમાન લગાવીએ, જેનાથી ખબર પડે કે ઈ સમય ઉપર કોણ રાઈટ છે. વન ટાઈમ વાળો વ્યક્તિ રાઈટ છે. આ વન ટાઈમ વાળામાં અજયભાઈ કીધું એમ બર્ડન જોઈએ, ભાઈ રિસર્ચ જોઈએ, સમયની પકડવો પડે, ભાઈ આ સમયે આપણું ઇન્વેસ્ટમેન્ટ થઈ જવું જોઈએ. હવે ઈ સમયમાં મને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હતા ને કે ભાઈ હું આ ચૂકી જાય તો એટલે મેં પ્લાન બનાવી દીધો કે ભાઈ 10% બસ, એ પછી વધારે પડવાનું હોય તો 10% કરી દેવાનું અને નો પડવાનું હોય તો 10% કરી નાખો, અને 4% એની નીચે આવી હોય તો કરવાનું નહીં. એટલે ઈ પ્રશ્નના સોલ્યુશન માટે મેં એવું નક્કી કરેલું ભાઈ 10% અરાઉન્ડ પડે એટલે કરી દેવાનું, પછી 20% જાય ને તો બીજા 10% ફરીથી કરી દેવાનું. ઈ રીતે વિચારેલું. પણ જે લોકો પાસે એક સાથે પૈસા ન હોય એક સાથે આવા તો એના માટે આ પ્લાન કઈ વ્યર્થ નીવડે મારી છે મતલબમાં. તો ચાલો હવે આપણે 180 ના ભાવ મુજબ જરાક થિંક કરીએ. લાસ્ટ યર પ્રમાણે હું ડેટા પ્રમાણે જો તમને કહું તો મેં 140 થી શરૂઆત કર્યું હતું ઇન્વેસ્ટમેન્ટ, અત્યારે એવરેજ 147 ની ચાલે છે. બરાબર. એટલે હજુ એક વર્ષ કદાચ કન્ટિન્યુ કરીએ 7-8 રૂપિયા પ્લસ થઈ જાય. હા, તો મારી એનએવી ની એવરેજ જે છે ને 147 ના બદલે 154-155 પર પહોંચી હોય. બરાબર છે. એટલે ઓર થોડુંક એવરેજ તમારી ઉપર આવે, કારણ કે આપણે એસઆઈપી માં હંમેશા એવરેજ ઉપર જ આવતી રહેવાની છે. આપણે એવું વિચારીએ છીએ અને હિસ્ટ્રી પણ એવું કહી રહી છે કે ફરીથી એનએવી જ્યારે ઉપર જશે તો જે લોકોનું એસઆઈપી, જેમ કે અજયભાઈની એસઆઈપી ચાલુ છે તો દર 10 તારીખ આવશે ત્યારે એનએવી એક્ઝામ્પલ તરીકે ઉપર હોય તો ફરીથી એનએવી ઓટોમેટિકલી ઉપરના ભાવે ખરીદાઈ જશે. તો એનો મતલબ જે એવરેજ 47 હાલે છે એ દર મહિને 47 ની 48 કાં તો 50 કાં તો 52 એમ કરતી કરતી જો 12 મહિના સુધી માર્કેટ જૂના સમયની જેમ પાછું અપસાઇડ રિકવર થાય
તો એનો મતલબ NAV આખી ધીમે ધીમે પ્લસ થઈ જાય છે અને સમથિંગ એક એવરેજ કાઢીએ તો 7-8 રૂપિયાથી બીજા 7-8 કે મેક્સિમમ 10 રૂપિયા ચડાઈ દઈએ તો 155 થી 57 રૂપિયા સુધી NAV આવી શકે. આવો એક અંદાજ લગાવી શકીએ. ડેટા પણ આપણે અંદાજ ઉપર ચલાવીએ છીએ તો પાકી કેલ્ક્યુલેશન કોઈ સમજવી નહીં. બરાબર. એ પ્રમાણે કદાચ માની લઈએ કે હાલો 157 ની મારી NAV થઈ છે. બરાબર. અને એક વર્ષ પછી માર્કેટ સારી સિચ્યુએશનમાં છે અને NAV ચાલી રહ્યું છે માની લઈએ 180 નું. બરાબર. તો 157 થી 180 એટલે તમે કમાઈ રહ્યા છો યુનિટ દીઠ 23 રૂપિયા. 23 રૂપિયા સમથિંગ. બરાબર. હવે એને ટકાવારી પ્રમાણે આપણે અર્નિંગ ગણતરીમાં લેવા જશું ને તો આ વળતર એસ્ટિમેટેડ 13% સમથિંગ નું આવશે. બરાબર. 23 ભાગ્યા 157. ઓકે. તો મતલબ 13% જેવી ઇન્કમ તમે આફ્ટર એન 1 યર પાછું જો NAV ત્યાં જોવા મળે તો તમે કમાઈ રહ્યા હોય છો આ પ્લાન ની અંદર. એટલે આપણને એવરેજ 13% 2 વર્ષે ઇન્કમ એમાં આપણને જોવા મળી નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ ની અંદર. તો એ જે એજ ટાઈમ અને એજ વેલ્યુ મુજબ હવે વન ટાઈમ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં જોઈએ તો મારો પ્લાન તો એવો હતો કે માર્કેટ ઉપર જાય તો મારે રીઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ નથી. તો માર્કેટ ઉપર જતું હશે તો મતલબ મેં ક્યારેય પણ આખા વર્ષમાં મેં નવું ફંડ એડ જ નહીં કર્યું. યસ, મોકો મળ્યો જ નહીં એડ કરવા માટે. એટલે મતલબમાં તો મારી જે NAV હતી એ ઓલરેડી 151 ની હતી. એ સેમ જ રહેશે ને, એમાં તો કઈ ચેન્જ નહીં રહેશે. અને ભાવ ક્યાં બોલે છે અત્યારે 180. તો 151 થી 180 તો ડિફરન્સ છે 29 રૂપિયાનો. તો તમે સેમ પ્લાન ની અંદર લોંગ ટાઈમ પછી કમાઈ રહ્યા છો 22-23 રૂપિયા, જ્યાં હું કમાઈ રહ્યો છું 29 થી 30 રૂપિયા. તો અગેન અહીંયા પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન કરીએ તો 150 રૂપિયા વાળી વસ્તુ ઉપર 30 રૂપિયાની ઇન્કમ એટલે ઓન એન એવરેજ 90 to 20% 20% જેવું રિટર્ન મને એ પ્લાન ની અંદર મળે છે. તો મતલબમાં લાંબા સમયે ફરીથી આપણે જો કેલ્ક્યુલેશન કરીએ છીએ તો અહીંયા મારું વન ટાઈમ નું રિટર્ન થી વધારે અહીંયા જોવા મળે. પણ એ વ્યવહારિક રીતે હજી મને મળવું જોઈએ ને, કારણ કે મેં પછી બર્ડન લીધું સાથે રૂપિયા આપી દીધા હતા પાછા. અમે ટુકડે ટુકડે આપીએ છીએ. અને મેં પાછું બર્ડન એ લીધું હતું, સાહસ કર્યું હતું કે ભાઈ 162 કરું, જો 140 થઈ જાય તો એને મતલબ એ બધી કોઈ કન્ડિશનો છે એના મને રિટર્ન સિદ્ધિ નથી અહીંયા સાબિત થાય છે. તો મતલબ અહીંયા કન્ડિશન અને તમારી સાહસ, તમારું માર્કેટ રિસર્ચ અને તમારો પ્લાન, એ બધી વસ્તુનું મને 5% વધારે જેવું રિટર્ન મળે છે. બરાબર. તો આના ઉપરથી એવું જરૂર આપણે સમજી શકીએ કે જો તમે લાંબા સમય માટે કામ કરવા માંગતા હોય, તમારી પાસે એક સાથે ફંડ રહેતું હોય અને તમે માર્કેટમાં કોઈ બેઝ પકડી શકો છો કે અહીંથી માર્કેટ રિકવરી આવે અને કોઈ પ્લાન તૈયાર કરી શકો છો, તો વધારે ઈ વ્યક્તિ માટે સુટેબલ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, લમસમ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ ની અંદર રહે. અને બીજું એવું તારણ નીકળી શકે કે જેની પાસે ટાઈમ નથી, જેને રિસર્ચ ને કઈ લેવા દેવા નથી, બર્ડન લેવા માંગતા નથી, એની પાસે માર્કેટ નો કોઈ ડિસિઝન પાવર નથી, તો સુટેબલ માં બેસ્ટ રહી મ્યુચ્યુઅલ ફંડ ની અંદર તમે હપ્તા સિસ્ટમ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમે એક્ટિવેટ કરો. તો બહુ સરસ મજાનું ડિસ્કશન આજે તમારી સાથે થયું, ખૂબ મજા આવી અમને. તમે જો કઈ દર્શક મિત્રોને ઓર કઈ મ્યુચ્યુઅલ ફંડ વિશે બે વાત કહેવા માંગતા હોય તો જરૂર તમે એમને જણાવો. આ તો આપણે અત્યારે જે ચર્ચા કરી ને એ એક એવા માર્કેટની SIP ની ચર્ચા કરી જ્યારે માર્કેટ એકદમ હાઈ પર જઈને 5-7% સમથિંગ ડાઉન આવ્યું. એના આધારે જ આપણે 2 વર્ષની ચર્ચા કરી. બાકી પાસ્ટની અંદર આપણે જો જોઈએ ને તો SIP ની અંદર 3 વર્ષની અંદર લાસ્ટ 3 યર ની અંદર 150% પ્રોફિટ આપેલા SIP એ. બરાબર. હવે SIP ની અંદર તો વળી પાછું ડિવાઈડ પણ થઈ જાય, ઓછું પણ મળે, પણ વન ટાઈમ જેને 3 વર્ષ પહેલા વન ટાઈમ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, આપણે અહીંયા ગણ્યું કે ભાઈ તમને 2 વર્ષની અંદર 30% સમથિંગ નો પ્રોફિટ મળ્યો, એટલે વર્ષનો એવરેજ કાઢીએ 15%. પણ લાસ્ટ 3 યરમાં જેને પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 21-22-23 માં કે 22-23-24 માં, એ લોકોને અહીંયા 100%, 125% નહીં પ્રોફિટ મળ્યા, રૂપિયા ડબલ થઈ ગયા છે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કારણ કે એ લોકોએ રિસ્ક લીધું છે. જે લોકોએ SIP ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ટુકડે ટુકડે, એ લોકોને પણ 40-50% સમથિંગ ના પ્રોફિટ 3 વર્ષની અંદર મળ્યા. એટલે ટકાવારી પ્રમાણે જોવા જાય તો SIP તે ભલે તમે ટુકડે ટુકડે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, વળતર તમને બીજી જગ્યાએ જે કે નથી મળતું એના કરતા બહુ સારું આપે છે. એટલે જે લોકોને એમ લાગતું હોય ને કે પોતાની પાસે કોઈ ટાઈમ નથી, હમણાં તમે જેમ કીધું એમ, જેને માર્કેટનો કોઈ આઈડિયા નથી, સમય જ નથી, એવા લોકો SIP ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. બાકી તો જેની પાસે રૂપિયા પડ્યા છે, વધારાના પડ્યા છે, જેને કોઈ યુટિલાઇઝ અત્યારે કરવાના નથી, કે પછી જેને માર્કેટનું પોતાનું થોડું નોલેજ છે, બરાબર, એ લોકો ડેફિનેટલી વન ટાઈમ તરફ જઈ શકે. ઓકે અજયભાઈ, તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારી સાથે ડિસ્કશન કરવાની મજા આવી અને દર્શક મિત્રોને પણ જણાવવાનું કે તમને જરૂર ખ્યાલ આવ્યો હશે
કે લાંબા સમય માટે તમારે કયું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની અંદર કયા પ્રકારે કરવું જોઈએ, પણ તમે કમેન્ટ બોક્સમાં એક કમેન્ટ જરૂર કરી દેજો કે હાલમાં તમે વન ટાઈમ કરો છો કે તમે એસઆઈપી કરો છો, અને અથવા આ વિડીયો જોયા પછી તમારે કઈ રીતે હવે મ્યુચ્યુઅલ ફંડની અંદર આગળ વધવું છે એ કમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં. અને જો આવા જ અવનવા વિડીયો અને આવા પોડકાસ્ટ તમારે સાંભળવા હોય, જોવા હોય અને કંઈક ને કંઈક નવું માર્કેટ વિશે શીખવું હોય, સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. અને જો માહિતીઓ સારી લાગે તો તમારા સર્કલની અંદર શેર અને લાઈક પણ કરજો. તો ફરીવાર આપણે મળીશું સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલ પર નવા પોડકાસ્ટ અને નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ.